સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરીવાર મળી રહ્યા છીએ. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત કરે છે. આપણે આંબેડકર દર્શનના 9 એપિસોડ પૂરા કર્યા. આજે આપણે 10મા એપિસોડ તરફ જઈ રહ્યા છીએ. 9મા એપિસોડમાં આપણે બાબા સાહેબ એટલે કે ભીવો, આપણે લોકોને ખાસ યાદ રાખવું રહેશે કે બાબા સાહેબનું નામ ભીવો હતું. ભીવાના લગ્નની વાત આપણે કરી હતી. તો ભીવાના 2 વાર ભીવાની સગાઈ થાય છે અને તૂટી જાય છે. ત્રીજી સગાઈમાં એમના સગાઈ ફિક્સ થાય છે. ત્રીજી સગાઈ જે સ્ત્રી સાથે થાય છે એ સ્ત્રીનું નામ રામી હતું. આટલા સુધી આપણે વાત ગયા વખતે કરેલી હતી. હવે બાબા સાહેબ આંબેડકરના પિતાજી એ 2 વાર સગાઈ તોડી નાખી, તેથી સમાજે એમને દંડ કર્યો અને એ દંડ રામજીભાઈ બાબા સાહેબના પિતાજી એમને ઊભા થઈને દંડ સ્વીકાર્યો. એમને પોતાની ભૂલ કબૂલી અને એ રીતે સમાજની અંદર તમે જુઓ કે સમાજમાં રહેવું હોય તો સમાજના નીતિ નિયમો પાળવા પડે. એટલે રામજીભાઈને એમને સમાજના જે નીતિ નિયમો હતા પંચાયત, જ્ઞાતિ પંચાયતના, એ નિયમે પાળવો પડ્યો અને એમને દંડ પણ ભરવો પડ્યો. હવે બાબા સાહેબ આંબેડકર એટલે ભીવાના લગ્નની વાત આપણે કરવાના છીએ. ભીવાના લગ્ન એ બાળ લગ્ન હતા. આપ લોકો જાણો છો કે આજની તારીખમાં બાળ લગ્ન એ ગેરકાયદેસર છે, ગુનો છે. હમણાં 2006ની અંદર બાળ લગ્ન પ્રતિબંધક ધારો આવ્યો અને એમાં શિક્ષાનું પ્રયોજન છે. એમાં એ જમાનામાં લગભગ 1928 પહેલાં બાળ લગ્નો થતા હતા. 1928ની અંદર બ્રહ્મો સમાજ, રાજા રામમોહન રાયે એમને આના માટે બ્રહ્મો સમાજ બનાવ્યો અને બ્રહ્મો સમાજમાં એના નેજા હેઠળ સતી પ્રથાનો વિરોધ કર્યો, બાળ લગ્નનો વિરોધ કર્યો. બીજા ઘણી બાબતોમાં એમને વિરોધ કર્યો, પણ આ 2 બહુ જાણીતા વિષય છે. આપણે સતી પ્રથાનો વિરોધ અને બાળ લગ્નનો વિરોધ કર્યો બ્રહ્મો સમાજની અંદર રાજા રામમોહન રાય. એ પહેલાં બાબા સાહેબ આંબેડકરના લગ્ન એ બાળ લગ્ન હતા. બાબા સાહેબની ઉંમર 15 વર્ષની હતી અને રામી એમના જે સગાઈ કરી છે એમની ઉંમર 9 વર્ષ હતી. આ રામી જેમને પાછળથી રમા પણ કીધા, બાબા સાહેબ એમને રામુ કહીને બોલાવતા હતા અને સમાજ એમને રમાઈ કહીને બોલાવે. આ રમા અથવા રામી એમના પિતા ભીખુ ધોત્રે વલંકર, આમ એમનું ગામ છે ને વણંદ ગામ છે, વણંદ, પણ કાળક્રમે એનો ઉચ્ચાર વલંગ થઈ ગયો અને આ વણંદ એ દાપોલીની નજીકનું ગામ છે. ત્યાંના આ રમા એમના પિતાજી એમનું મૂળ વતન એ આ વણંદ હતું અને વણંદના કારણે એમને વણંદકર અને પછી કાળક્રમે વલંગકર થઈ ગયો. આપણે તેંડુલકર, ગાવસ્કર, કર પાછળ લગાવીએ એવી રીતે અમને વણંદની પાસે કર લગાવ્યો અને પ્રોનાઉન્સની અંદર વલંકર. એટલે ભીખુ ધોત્રે વલંકર એ રમાબાઈ જે આપણે છે રમા બાબા સાહેબના જે ધર્મપત્ની જે થવાના છે એમના પિતાજીની વાત છે. આ ભીખુ એમનું કામ શું હતું કે દાપોલીની જે દરિયો છે, નજીકમાં દરિયો, ત્યાંથી એ હમાલનું કામ, માછલીઓ ટોપલીમાં માછલી લેવાની અને માછલીઓ બીજી જગ્યાએ આપવાની, એટલે હમાલનું કામ કરતા હતા. આપણે રેલવે સ્ટેશનની કુલી કેવા હોય, કુલી એક વજન ઉચકીને લઈ જાય, એવું કામ
આ ભીખુ ધોત્રે કરતા હતા. હવે એમના ટોટલ 4 સંતાનો હતા, 3 દીકરી અને 1 દીકરો હતા. પહેલી દીકરી મોટી અને લગ્ન કરી નાખ્યા હતા. બીજી બધી દીકરી, એકનું નામ રમા, જે આપણા જે પાત્ર છે રમા, ને બીજી ગૌરે, એને ગૌરા પણ કહેતા હતા. ગૌરા, ગોરે બીજી દીકરીનું નામ હતું. એટલે પહેલી દીકરી તો લગ્ન કરીને કે બીજી રમા, ત્રીજી ગૌરા, અને ચોથું જે સંતાન હતું એ હતો શંકર, એમનો દીકરો હતો. આ 3 સંતાનો એમની જોડે રહેતા હતા. એક દીકરી, પહેલી દીકરી લગ્ન કરે એમના અને ઘરે બહાર જતી રહેતી. આ 3 જણાને એ એમનું પાલન પોષણ કરતા હતા. પણ થયું શું કે આ ભીખુ જે કામ કરતા એ કામ એટલું બધું અઘરું કામ હતું, જેના કારણે એમને બીમારી લાગુ પડી અને એ વહેલા એક્સપાયર થઈ ગયા, એમનું અવસાન થયું. અને આ 3 બાળકો નિરાધાર થઈ ગયા. હવે 3 બાળકોનું તમે જુઓ કે સમાજના કેટલું મોટું કામ. એમના કાકા રમાબેન, એમના કાકા અને એમના મામા, આ બંનેની જવાબદારી એમને સ્વીકારી કે આ 3 જણને અમે પાળી પૂરી મોટા કરીશું. એ 3 જણને આ લોકો દાપોલીમાં રહેતા હોય છે, એટલે દાપોલીથી મુંબઈ લાવે છે અને મુંબઈની અંદર એમનું શું કે એમને સાચવે છે, એનું ભરણ પોષણ કરે છે. એમના કાકા હતા એ લાકડા ફાળવાનું કામ કરતા હતા. અને જે બીજા ભાઈ જે મામા હતા એ મામા ગોવિંદપુરકર છે ને, એ ગોવિંદપુરકર એ પેલા લશ્કરની અંદર હવાલદાર હતા, નિવૃત્ત થઈ ગયેલા હવાલદાર. અને આ તે એમના ઘેર લઈ જાય છે, એમને મોટા કરે છે. આ જે દીકરી 3 હતા એમાં રમા છે ને એ બહુ જ સુશીલ, સંસ્કારી છોકરી હતી, બહુ રૂપાળી છોકરી હતી. એટલે પોતાના મા બાપ નહોતા, મા તો પહેલાં મરી ગયા હતા, બાપ હમણાં મરી ગયા. એટલે આ મા બાપ વગરને દીકરીના લગ્નની જ્યારે એટલે સગાઈની વાત આવી ત્યારે રામજીભાઈને એમ થયું કે ના, આ દીકરી, આ જે છોકરી છે એની જોડે સગું કરીશું તો એ પણ સુખી થશે અને એના મા બાપ વગરના એના મા બાપ પણ મળશે અને મને પણ એક છે ને એક એને એ પુણ્યનું કામ થશે. એટલે એમની સગાઈ કરી. સગાઈ કર્યા પછી લગ્નની વાત આવી. હવે લગ્નની વાતમાં કે હવે લગ્ન આ લોકો જે રહેતા હતા બાબા સાહેબ એટલે ભીવોને, એ ત્યાંથી ભાયખલાની જે વિસ્તાર છે એ ભાયખલા દક્ષિણ મુંબઈને આવેલો વિસ્તાર છે. ત્યાં આ રમા અને એમના મામા અને એમના ભાઈ ને બેન ત્યાં રહેતા હતા. એટલે રામજીભાઈ ભીવાની જાન લઈને પરેલમાંથી ડબક ચાલમાંથી જાન લઈને એ આ ભાયખલા જાય છે. આ એ જમાનામાં લગ્ન કરવા માટે જગ્યાઓ મળતી નહોતી, લગ્ન ગમે ત્યાં કરી શકે. અને ભાયખલાની અંદર આ જ્યાં લગ્ન થયા ત્યાં મચ્છી માર્કેટ હતી. ત્યાં મચ્છી માર્કેટ એટલે ત્યાં ફિશનો ધંધો ચાલતો હતો અને એ આખું માર્કેટ ફિશનું હતું. તમે ત્યાં જાઓ, તમે વાસ એવી આવે, તમારું માથું ફાટી જાય એવી વાસ આવે. એવી એ ફિશ બજારની અંદર, ફિશ માર્કેટમાં, મચ્છી માર્કેટની અંદર ત્યાં આપણા બાબા સાહેબ ભીવાના ત્યાં લગ્ન થાય છે. એટલે એક ખૂણાની અંદર ત્યાં જે મચ્છી માર્કેટ હતું ત્યાં નીચે નાળાનું પાણી, ગંદુ પાણી વહેતું હતું, ઓપન ગટર લાઈન હતી, એને પથરા નાખેલા હતા પણ વચ્ચે જગ્યા એટલે એમાં વાસ પણ મારે. અને એની બાજુમાં મચ્છી કાપવા માટે પેલા પથ્થરના થરા મૂકેલા હતા, એટલે એની પર મચ્છી કાપે, ઘણીવાર લાકડાની એની પર મચ્છી કાપે, એટલે એ મૂકેલા હતા. અને એક બાજુ એક ચબૂતરો પણ હતો. એટલે આ લોકોએ શું કર્યું, ચબૂતરાનો સ્ટેજ બનાવી દીધું અને જ્યાં મચ્છી કાપતા હતા ત્યાં લોકોને બેસવાનું બનાવી દીધું, બરાબર. એટલે ત્યાં વાસ પણ સખત આવતી હતી. એટલે આ લોકો દિવસે નહોતા, કારણ કે દિવસે તો મચ્છી માર્કેટ ચાલુ રહે, એટલે દિવસે જાય તો એમને જગ્યા ના મળે. રાત્રે ગયેલા, રાત્રે જ્યારે મચ્છી માર્કેટ બંધ થઈ જાય, બધા લોકો ઘેર જતા રહે, બરાબર. એવા સમયે ભીવો એટલે રામજીભાઈ ભીવાની જાન લઈને ત્યાં જાય છે. એક ખૂણાની અંદર ભીવાની જાન બેસી, બીજા ખૂણામાં રમાના સગાવાલા તે બેઠા હોય છે. અને ત્યાં આ જગ્યાએ ભીવાના લગ્ન થાય છે. તમે જુઓ કે આજની તારીખમાં તરગલા ધમધમથી લગ્ન થાય છે. જે બાબા સાહેબ આંબેડકર, જે આપણા મહાન વ્યક્તિ, મહાન માણસ, એમના લગ્ન પણ કેવી સ્થિતિમાં થાય છે, ભાયખલાના મચ્છી માર્કેટની અંદર.
કે જ્યાં માણસ ત્યાં ઊભા ના રહી શકે એવી જગ્યાએ એમના લગ્ન થાય છે. અને એ લગ્ન થાય અને લગ્ન કરીને એ પોતે પોતાના ઘેર અહીંયા પરેલની અંદર ડબક ચાલની અંદર ત્યાં આવે છે. હવે થાય છે એવું કે લગ્ન થઈ જાય છે અને એ સમયે હજુ ભણવાનું કામ ચાલુ છે, એટલે લગ્ન પણ થઈ જાય છે અને ભણવાનું કામ ચાલુ છે. તો બાબા સાહેબ આંબેડકર જે ભીવો આપણો એને ભણવાની તકલીફ પડતી હતી, એટલે રામજીભાઈએ બીજી ચાલની અંદર બીજું મકાન પણ લે છે અને બીજા મકાનની અંદર 51, 52, 50 નંબરનું મકાન હોય છે, એમાં એ રહેવા જાય છે. પણ તો વાંચવાની તકલીફ ભીવાને બહુ પડે છે, એટલે ભીવો બગીચો શોધે છે અને ચરની રોડ પર આવેલ એક બગીચામાં વાંચવા જાય છે. ત્યાં વાંચવા જાય છે અને દરરોજ નિયમિત વાંચવા જાય, એટલે નિયમિત વાંચવા જાય એટલે ત્યાં એક આચાર્ય, એક એવા વ્યક્તિ જેમ બહુ વિદ્વાન વ્યક્તિ, એ વ્યક્તિ પણ ત્યાં બગીચામાં વાંચવા આવતા હોય અથવા બેસવા આવતા હોય, ફરવા આવતા હોય, એવા દાદા કેલુસ્કર એ ત્યાં એ પણ નિયમિત આવતા હતા. એ દાદા કેલુસ્કર જુએ કે આ છોકરો નિયમિત અહીંયા આવે છે, નિયમિત વાંચે છે, એટલે ધીમે ધીમે એમની નજીક જાય છે અને એમની દોસ્તી થઈ જાય છે. અને ભીવાને પણ બહુ આનંદ થાય કે આવા વિદ્વાન વ્યક્તિ, બરાબર, વિલ્સન હાઈસ્કૂલના આચાર્ય હતા, એ આચાર્ય એ ત્યાં આવતા હતા. એટલે એમની જોડે એમની બેઠક ઉઠક થઈ, બેઠક થઈને પછી તેમની મિત્રતા થઈ ગઈ. એ મિત્ર થઈ ગઈ કે એમના એકબીજા વગર ચાલે નહીં, ના આવ્યો હોય તો પણ દાદા કેલુસ્કર એમની તપાસ કરે કેમ આજે વાંચવા નથી આવ્યો. અને ભીવો પણ જ્યારે આ આચાર્ય સાહેબ દાદા કેલુસ્કર ના આવે તો એને પણ ચેન ના પડે. આની મિત્રતા થઈ ગઈ. મિત્રતા થઈ ગયા પછી એમને ભીમને જે પણ મદદ થાય બધી મદદ કરતા હતા. કંઈ જરૂર પડે વાંચવા માટે પુસ્તકોની બધી મદદ કરતા હતા, એમનું માર્ગદર્શન પણ આપતા હતા. આ એવા દાદા કેલુસ્કર એ આવી તો કોઈ અભડાતા નહોતા, બહુ એમને બહુ સાચવતા હતા. અને એમાં ભીવાને એસએસસી પરીક્ષા આવી અને એસએસસીની પરીક્ષાની અંદર, એટલે એસએસસી એટલે આપણે એ જમાનામાં મેટ્રિક પરીક્ષાની અંદર પાસ થઈ ગયા. હવે લગ્ન થયા 1906ની અંદર, ભીવાના લગ્ન 1906માં થયા, 1907ની અંદર મેટ્રિક પાસ થયા. તમે જુઓ કે લગ્ન કર્યા પછી મેં એસએસસી મેટ્રિક પાસ થયા. અને મેટ્રિક પાસની અંદર આખા મહાર સમાજની અંદર એકમાત્ર મેટ્રિક થયાના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા, ભીવો હતો. એટલે આખા વિસ્તારની અંદર આમ ખુશી જે મહાર સમાજ હતો એમાં બધા ખુશ થઈ ગયા કે મહાર સમાજનો છોકરો મેટ્રિક પાસ થયો. બધા લોકો કે ભાઈ આમનું સન્માન કર્યું છે. એટલે બધી જે સમાજો હતા એ બધા સમાજો અમને સન્માન કરવાનું રાખ્યું. અને અલગ અલગ સમાજના લોકો એમને સન્માન કરવા માટેને કાર્યક્રમો શરૂ કર્યા. એમાં ભીવાને આ દાદા કેલુસ્કરે એક પુસ્તક ભેટ આપ્યું. એ પુસ્તક એ ગૌતમ બુદ્ધ ઉપર પુસ્તક હતું, બુદ્ધ ધર્મ ઉપર પુસ્તક હતું, ને પુસ્તક ભેટ આપ્યું. એટલે ભીવાને આ પુસ્તક પહેલી ભેટ આપ્યું એટલે એમના મગજમાં બુદ્ધ ધર્મના બીજ રોપાયા એવું કહેવાય છે કે દાદા કેલુસ્કરે આપેલા પુસ્તકના કારણે બાબા સાહેબ ભીવાના મગજમાં બૌદ્ધ ધર્મના બીજ રોપાયા. એટલે તમે જુઓ કે બાબા સાહેબ કેવી પરિસ્થિતિમાંથી આગળ આવે છે. વાંચવાની તકલીફ હતી. એમના જે રૂમની અંદર, એક રૂમની અંદર 6 જણા રહેતા હોય, ઘાસતેલનું જે કેરોસીન છે એને દીવા પર ભણતા હોય, ઘણી વાર વાંચવાની તકલીફ હતી. રોડ પર જઈને વાંચતા હતા, રોડ પર સ્ટ્રીટ લાઇટમાં વાંચતા હતા, બગીચામાં જઈને વાંચતા હતા. અને છતાં પણ એ ભણવાનું ચાલુ રાખ્યું. અને આ ભણવાનું ચાલુ રાખવાની અંદર સૌથી વધારે જો કોઈનો ફાળો હોય તો એમના પિતાજીનો છે. એમના પિતાજી આમ એમની સામે બેસતા હતા ને કહેતા તારે વાંચવાનું, 4 થી 5 કલાક વાંચવાની ફરજ પડતા હતા. એમને જે પણ પુસ્તક જોઈએ પુસ્તક લાવી આપતા હતા. એમણે કે ભાઈ અમારે પુસ્તક જોઈએ છે તો રામજીભાઈ દુનિયા થાય ગમે થાય પણ પુસ્તક લાવી આપતા હતા. પોતાના પગારમાંથી પુસ્તક લાવી આપે. ઘણીવાર પગાર ના હોય તો પછી ક્યાંથી પૈસા લાવવાના. એટલે એમની દીકરી પણ બોમ્બેમાં રહેતી હતી, મુંબઈની અંદર. એટલે રામજીભાઈ મુંબઈમાં પછી દીકરીને ત્યાં જાય અને દીકરીને કે મને પૈસા આપ, ભાઈના ચોપડા લાવવાના છે.
એટલે બેનભાઈ એમને દીકરીભાઈ પૈસા લેતા હતા, પૈસા લઈને ચોપડી લાવ્યા હતા, પછી બીજા મહિને પગાર થાય એટલે જઈને પાછા પૈસા આપી દેતા હતા. ઘણીવાર તો દીકરીભાઈ પૈસા ના હોય તો રામજી કે તારો દાગીનો આપ મને, હું દાગીનો તને છોડાઈને પાછો આપીશ. રામજીભાઈ દાગીનો લઈ જાય અને સોનીને ત્યાં ગીરવે મૂકે અને પૈસા લઈને ચોપડી લાવે અને રામજીને ભીવાને ચોપડી વાંચવા આપે અને પછી એ બીજો મહિનો પૂરો થાય એટલે પગાર થાય એનો પેન્શનનો, એ પેન્શનમાંથી એ દાગીનો છોડાઈને પાછા એનો દીકરીને પાછો આપે. એટલે રામજીભાઈ જે ભીવો છે બાબા સાહેબ આંબેડકર એમના અભ્યાસ માટે તનતોડ મહેનત કરતા હતા. અને ગ્રામર રામજી ભીવાને કે ગ્રામર આવડવું જ જોઈએ, ભાષાંતર આવડવું જ જોઈએ, અંગ્રેજીનું ભાષાંતર, અંગ્રેજી ગ્રામર આવડવું જ જોઈએ, અંગ્રેજીનું રાઇટિંગ સારા હોવા જોઈએ, કર્સિંગ રાઇટિંગ હોવા જોઈએ. એટલા માટે એ છે ને એની કર્સિંગ રાઇટિંગનું પુસ્તક જે નોટ્સ લાવે અને કર્સિંગ રાઇટિંગ શીખવાડે. એટલે બાબા સાહેબ કર્સિંગ રાઇટિંગ લખતા હતા. એટલે કર્સિંગ રાઇટિંગ સારું રાઇટિંગ કરી શકે એટલા માટે એમાં આગ્રહ હતો. રામજીભાઈ એમ કે સારા અક્ષરો હોય તો જ તમે દીપી ઉઠો. એટલે સારા અક્ષરો કરવા માટે રામજી ફરજ પાડતા હતા. રામજીભાઈ રાત્રે એ પોતે જાગે, 2 વાગે જાગે અને 2 વાગ્યા પછી સૂઈ જાય અને એ દરમિયાન 2 વાગ્યા સુધી ભીવો સૂઈ જાય અને 2 વાગ્યા સુધી રામજી જાગે. રામજી પછી ભીવાને જગાડીને એ પોતે સૂઈ જાય અને ભીવો પછી આખો સવાર સુધી વાંચે. આવી વ્યવસ્થા રામજીભાઈ એ જો કોઈ બાળકો ભણતા હોય જેના ઘરમાં એની અંદર જો મા બાપ ધ્યાન ના આપે, બાળકોને ભણવા માટે ધ્યાન ના આપે તો એ ક્યારેય પણ ભણી ના શકે. આ તમે જો કે રામજીભાઈ કેટલી બધી મહેનત કરતા હતા પુસ્તકો માટે, વાંચન માટે, સારા અક્ષરો માટે, સારા પુસ્તકો માટે બધા લાવીએ અને એમને કે આ વાંચવું પડશે, આ ગ્રામર તૈયાર કરવું પડશે, આ ગોખવું પડશે, આ તૈયારી. પછી રાત્રે વાંચે, પોતે વાંચવાની એને મદદરૂપ થવા માટે એ પોતે રાતે 2 વાગ્યા સુધી જાગે, બેસી કંઈ વાંચન કરે અને 2 વાગ્યા પછી ભીવાને ઉઠાડે અને ભીવો સવાર સુધી વાંચે. એટલે તમે જો કોઈ પણ વ્યક્તિના જીવનને જો આગળ વધવું હોય તો મા બાપે એની અંદર મહત્ત્વનો ફાળો આપવો પડે તો જ બાળક આગળ વધી શકે. કોઈ બાળક ભણતા નથી, કોઈ બાળક કેવા થશે એના માટે એમના મા બાપ જવાબદાર છે. મા બાપ બાળકોનું ધ્યાન ના આપવાના કારણે બાળકો રખડી ખાતા હોય છે. સિવાય કે બાળક પોતે વ્યક્તિગત પોતાની રીતે વિચારે અને ભણે જુદી વસ્તુ છે, પણ જો બાળક ના ભણતો હોય તો એના માટે એનો દોષ મા બાપની ઉપર છે. મા બાપ ધ્યાન આપતા નથી. એટલે ભીવાને જો ભણે હોય સારું એનું જો શ્રેય જોવું હોય તો એમના પિતાજી રામજીના પર શ્રેય, એમનું શ્રેય રામજી પર છે. રામજીભાઈએ બહુ જ ધ્યાન રાખ્યું અને તનતોડ મહેનત કરતા હતા. એમને તકલીફ ના પડે. ઇવન એમનો દીકરો, મોટો દીકરો આનંદ પણ ઘણીવાર એમના માટે પુસ્તક લાવી આપે. આનંદ તો જેનું ભીવાનું શર્ટ ફાટી જાય તો નવું શર્ટ, નવું ચડ્ડી ફાટે, નવી ચડ્ડી, પેન્ટ બધું લાવી આપે. એના પગાર થાય બધું લાવી આપે. એટલે ભીવાને ભણવા માટે એમના પિતાજી, એમના ભાઈ, મોટા ભાઈ એમને ખૂબ મદદ કરી. હવે આ તો મેટ્રિક પાસ થઈ ગયા. મેટ્રિક પાસ થઈ ગયા કોલેજમાં જવાનું હતું, એલિફન્ટન કોલેજ. હવે એ કોલેજમાં જવા માટે ત્યાં ફી ભરવાનું, ફી લાવવી ક્યાંથી? બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો કે ભીવાને ભણવું છે, આગળ કોલેજ કરવી છે, પણ કોલેજમાં એડમિશન માટે પૈસા કંઈ લાવવા, એનો પ્રશ્ન ઊભો થઈ ગયો. અને એ વખતે દાદા કેલુસ્કર એ ભીવાને મદદ કરી. એ વખતે વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ, મહારાજા સયાજીરાવ ગાયકવાડ નંબર 3 એ મુંબઈમાં નિયમિત આવતા રહેતા જતા હતા. અને એ છે ને એક જાહેરાત કરેલી કે જે બાળકોને ભણવું હોય એ બાળકોને એક સ્કોલરશીપ આપતા હતા. એટલે એવી જાહેરાત કરી હતી. તો પછી દાદા કેલુસ્કર છે ને ભીવાને લઈને સયાજીરાવ ગાયકવાડ પાસે જાય છે અને એમને કહે છે કે આ બાળક બહુ હોનહાર બાળક છે અને ભણવું છે, તો તમે એમને સ્કોલરશીપ આપો તે કોલેજ પૂરી કરી શકે. એટલે પછી સયાજીરાવ ગાયકવાડ એમના અમુક પ્રશ્નો પૂછે છે. અમુક પ્રશ્નોની એવા જવાબ આપે છે ભીવો, તો સયાજીરાવ ગાયકવાડ પ્રસન્ન થઈ જાય, આમ ખુશ થઈ જાય કે આટલી નાની ઉંમરમાં છોકરો આટલા જવાબ આપે છે કે મોટો થઈને શું કરશે, બહુ મોટું કામ કરશે. એટલે એમને સ્કોલરશીપ બાંધી આપે છે. અને સ્કોલરશીપના કારણે આ ભીવો કોલેજમાં દાખલ થાય છે અને કોલેજમાં ભણે છે અને ભણે છે અને ગ્રેજ્યુએટ થાય છે. બીએમાં ગ્રેજ્યુએટ થાય છે. ક્લાસ આપણે ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ આવે છે એમને.
ફર્સ્ટ ક્લાસ નથી આવતો, સેકન્ડ ક્લાસ નહીં આવતો, થર્ડ ક્લાસ આવે છે. હવે થર્ડ ક્લાસ આવે છે તો આપણા ત્યાં તો શું, થર્ડ ક્લાસ કોઈ આવે તો આપણે બધા ડિપ્રેશનમાં જતા રહે, નિરાશ થઈ જાય છે કે મારા છોકરાનો થર્ડ ક્લાસ આવ્યો, છોકરામાં થર્ડ આવ્યો. આવું નિરાશ થવાનું ન હોય. આપણી સામે દાખલો છે, બાબા સાહેબ આંબેડકરનો એક દાખલો છે. એ BAની અંદર થર્ડ ક્લાસ પાસ થયેલા હતા. ઇવન તમને કહું કે એમને આ કોલેજ દરમિયાન એકવાર તો બીમાર પડે છે. તે બીમારની અંદર જ્યારે બીમાર પડે ત્યારે એ વખતે પરીક્ષાઓનું ચાલતું હોય છે, આખું વરસ બગડે છે એમને. એક વરસ એમનું વરસ બગડે છે બીમારીને કારણે. આપણે ત્યાં બીમારી થાય અને વરસ બગડે તો લોકો ભણવાનું છોડી દે છે. પણ આ ભીમરાવ, બાબા સાહેબ, ભીવો એ બીમાર પડે, એક વર્ષ બગડે છે પણ તો પણ ભણવાનું ચાલુ રાખે છે અને BA થાય છે. એટલે આવા જે ભીવો છે એની વાત આપણે આંબેડકર દર્શન દ્વારા તમને હું જે કહી રહ્યો છું, જે હું વાત કરી રહ્યો છું કે આવા વ્યક્તિ દલિત સમાજમાં, મહાર સમાજમાં, અસ્પૃશ્ય સમાજમાં, બહિષ્કૃત સમાજની અંદર પાકેલા છે અને એ આપણા માટે એક છે એ દાખલારૂપ છે. આપણે જીવનમાં આગળ વધવું હોય તો ભીમરાવ, બાબા સાહેબ આંબેડકર, ભીવાને ધ્યાનમાં રાખવું જોઈએ. એ કેવી પરિસ્થિતિમાં, કેવી ગરીબ પરિસ્થિતિમાં હતા અને કેવી રીતે ભણ્યા, કેવી ચાલીમાં રહેતા હતા. આપણે જ્યારે કોઈ કહે ભાઈ તું ચાલીમાં રહે છે અને આપણે ચાલીમાં રહેવાનું હોય તો આપણને સુખ ચડે અથવા આપણે શું કહે ડિપ્રેસ આવી જાય. કોઈ પૂછે આપણને તમે ક્યાં રહો છો, કે હું ફલાણી ચાલીમાં રહું છું, તો તમને ચાલી બોલતામાં વિચાર આવે કારણ ચાલુ બોલીશ તો લાગશે કે આવામાં રહે છે. પણ બાબા સાહેબ ભીવો એ ત્યાંની ચાલીમાં ડબક ચાલ એ ચાલીમાં રહે છે. બરાબર, અલગ અલગ ચાલીમાં જ રહે છે. અને ચાલીની અંદર મકાન, એ જે મકાન હતા એની ઉપર નળિયા હતા. બરાબર, એક રૂમનું મકાન, પાણીની સગવડ ન હોય, સંડાસ સગવડ ન હોય, કોમન સંડાસ હોય, આવામાં રહેલા. અને એવા રહીને વ્યક્તિ કેટલું બધું ભણે છે અને કેટલું ભણીને આજે આપણે બાબા સાહેબ જે ભારત દેશનું બંધારણ બનાવ્યું એના ઇતિહાસ, એનું બાળપણને આપણે જોઈએ ત્યારે એમ લાગે કે આ વ્યક્તિ કેવી પરિસ્થિતિમાંથી બહાર આવીને કેવું સમાજ, દેશ માટે કેટલું બધું કામ કર્યું છે. તો એ વાત હું વાત આપણા સુધી લાવવા માગું છું કે આંબેડકર દર્શન એ વ્યક્તિના ઘડતર માટેનું આ YouTube ચેનલ શરૂ કરી છે. વ્યક્તિના ઘડતર માટે કોઈ પણ વ્યક્તિ એને એના જીવનમાં ગમે તેટલી તકલીફ પડે પણ જો ભીમરાવને ધ્યાનમાં રાખે કે ભીવો નાની ઉંમરમાં લગ્ન કરે, બાળ લગ્ન, વિચાર કરો, બાળ લગ્ન, 15 વર્ષનો છોકરો ને 9 વર્ષ છોકરી જો લગ્ન કરે, એ લગ્ન કર્યા પછી કોઈ ભણે ખરા? આપણે ત્યાં તો ભાઈ લગ્ન કરો એટલે ભણવાનું બંધ થઈ જાય, પણ લગ્ન કર્યા છતાં પણ એ ભણ્યા અને ભણીને એ પોતે મેટ્રિક થયા. લગ્ન કર્યા છે એ વખતે પણ એ BA થયા. એટલે કેટલી મોટી વાત છે, જવાબદારીવાળું કામ છે, છતાં પણ મેં લગ્ન કર્યા ભણી શક્યા. એટલે આપણા ત્યાં શું છે કે કોઈ પણ કંઈ બી ના કરવું એના બહાના જોઈએ. બહાના કારણે કદી આગળ વધી શકતા નથી. ભીવો એ નાની ઉંમરમાંથી જ એને પોતાનો વિકાસ કર્યો છે. બહુ એસર્ટિવ નેચરના હતા, લડાયક વ્યક્તિ હતા અને એક નિશ્ચય નક્કી કરે, ડગલું ભર્યું ના હાટવું એવા વ્યક્તિ હતા. અને એવું તો આપણે બધા બનવું જ જોઈએ. ભીમરાવને, બાબા સાહેબ આંબેડકરને, ભીવાને ધ્યાનમાં રાખીને આપણું જીવન આગળ વધારવું જોઈએ. તો લાગે છે કે આપણે બધા જ લોકો, દલિત સમાજના કે મહાર સમાજના, કોઈ બી સમાજના, એ ભીમરાવને, બાબા સાહેબને જો ધ્યાનમાં રાખીને એ આગળ વધે તો જીવનમાં ઘણી પ્રગતિ કરી શકે છે. ઘણી વિકટ પરિસ્થિતિમાં પણ તમે આગળ વધી શકો છો. એટલે આજનો જે હતો એ કે બાબા સાહેબ બાળ લગ્ન કર્યા હતા. બાળ લગ્ન એ આજની તારીખમાં તો એ ગુનો છે. હા, પણ 1928ની અંદર 20મી ઓગસ્ટે રાજા રામમોહન રાયે બ્રહ્મો સમાજ બનાવ્યો કલકત્તાની અંદર. અને બ્રહ્મો સમાજની અંદર બે મુખ્ય બાબત હતી કે ભાઈ સતી પ્રથાનો ધારો છે, સતી પ્રથા બંધ થવી જોઈએ, અને બીજું છે બાળ લગ્ન બંધ થવા જોઈએ. આ બંને રાજા રામમોહન રાયે બંધ કરાય, એ બંનેની સામે એમણે આંદોલન ચાલુ કરેલું. એટલે આ બંને સમાજ માટે બહુ જ શું કે નુકસાનકારક એટલા માટે છે કે સતી પ્રથાની અંદર કોઈ બી પુરુષ મરી જાય, એની પત્નીને એની જોડે અગ્નિમાં એને બાળી નાખવાની,
સતી બને એને સળગાવી નાખવાની એ ક્રૂર પ્રથા, એનો વિરોધ રાજા રામમોહને શરૂ કર્યો. અને બાળ લગ્ન, નાનપણ લગ્ન થઈ જાય એમ કહેવાય છે. ઋગ્વેદની અંદર બધા જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોમાં તેવું લખાય કે માસિક આવે છોકરીને અને લગ્ન કરી નાખવા જોઈએ. આ જાતની પ્રથા. એટલે એ બાળકનો વિકાસ, એ બાળકને માસિક ખબર પણ ના હોય. નાની ઉંમરમાં આપણા ભારત દેશમાં તો 13.5 વર્ષની ઉંમર એવરેજ ગણાય છે. અને 13.5 ઉંમર થાય એટલે લગ્ન કરી નાખવાના. એમને ભારત દેશના કાયદા પ્રમાણે 18 વર્ષની છોકરી 18 વર્ષ સુધી 18 વર્ષ પહેલાં લગ્ન કરી શકે નહીં. એ છોકરો 21 વર્ષ છોકરો છે 21 વર્ષની ઉંમર થાય લગ્ન કરી શકે. એનો વિકાસ થાય, એનો અભ્યાસ એ પોતે આગળ વધી શકે. બરાબર. છતાં આપણે આવી પરિસ્થિતિને ધારો કોઈને 18 વર્ષ પછી લગ્ન થયા કે 21 વર્ષ પછી લગ્ન થયા અને ભણવાનું હોય તો એ દાખલો પણ બાબા સાહેબ તમને આપે છે કે લગ્ન કર્યા પછી ભણી શકાય છે. જો તમારે ભણવાની તમારે એક નિયમ લીધી હોય કે મારે ભણવું છે તો બાબા સાહેબના આ તમે સામે ધ્યાનમાં રાખો કે નાની ઉંમરે 15 વર્ષની ઉંમરે લગ્ન કર્યા અને એ પછી મેટ્રિક થયા, એ પછી BA થયા અને પછી આગળ વધ્યા છે. એટલે એવા મહાન વ્યક્તિ બાબા સાહેબ આંબેડકરની આજની જે આંબેડકર દર્શનની જે 10મો હપ્તો છે એ અહીંયા તમને આ વાત કરીને તમને એક દાખલો બેસવા માગું છું કે તમે પણ જીવનની અંદર ભીવાને ધ્યાનમાં રાખીને આજના એપિસોડ પ્રમાણે કે તમારે ભણવું છે તો બાબા સાહેબને ધ્યાનમાં રાખો. તમારે જિંદગીમાં આગળ વધવું છે તો બાબા સાહેબ નિરાશ નહીં થાય. બાબા સાહેબને જે વાંચે એ નિરાશ ના થાય. બાબા સાહેબ કપટી પરિસ્થિતિની અંદર આગળ વધ્યા છે એટલે તમારા જીવનની નિરાશ આવી જ ન જોઈએ. કોઈ પણ પ્રકારની નિરાશ ના આવી જોઈએ. બરાબર. સામનો કરવો જોઈએ ગમે તે પરિસ્થિતિની અંદર. બરાબર. આ પાર કે પેલે પાર. નર્મદ કહે ને ડગલું ભર્યું તો ના હાટવું તો ના હાટવું. એ જાતનું જે તમે જિંદગીમાં રાખો. એસેપ્ટિવ બનો તો તમે જિંદગીમાં આગળ વધી શકો. એકવાર તમે એસેપ્ટિવ બનો કે ના અમારે કરવું જ છે. બાળક જન્મે ત્યારે એસેપ્ટિવ હોય છે પણ જેમ સમાજમાં આવતો જાય છે એ સમાજની અંદર એસિડિટી ખતમ થઈ જાય. એસિડિટી એટલે જે આપણા વનરાજ માલવી નામના એક લેખકે સ્વાગ્રહિત શબ્દ આપેલો. સ્વ આગ્રહ કે મારા કરવું જ છે આ પર કે પેલે પર. એ ભીમરાવમાંથી આપણે શોધી શકીએ છીએ. ભીવો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ એસેપ્ટિવ હતા, સ્વાગ્રહી હતા કે આ મારે કરવું જ છે. તમારે પણ જિંદગીમાં કંઈ કરવું હોય તો ભીવાને યાદ રાખવું પડે. બરાબર. કોઈ પણ પરિસ્થિતિમાં સહેજ પણ ડર્યા વગર, સહેજ પણ લડખડાયા વગર તમારે આગળ વધી શકાય. એ ભીવો એનો દાખલો છે. એટલે આંબેડકર દર્શન એટલે શું? આંબેડકરનું જે ચિંતન છે, આંબેડકરનું જીવન છે એ આપણું દર્શન બનવું છે. અને એ દર્શન અમે તમને કહી રહ્યા છીએ. એટલે આજે આખા ભારતના જેટલા પણ ગુજરાતી ભાષી આ ચેનલ જુએ છે એમને હું એક સંદેશો આપવા માગું છું કે તમે ક્યારે પણ નિરાશ થશો નહીં. ભીવાને ધ્યાન રાખીને જુઓ. ભીવો કેવી પરિસ્થિતિમાં ભણ્યો છે. તમે જિંદગીમાં ક્યાંય પણ ગમે તે પરિસ્થિતિ હોય, મજૂરી કરીને ગમે તે કરીને પેટે પાટા બાંધીને પણ તમે ભણો. ભણ્યા સિવાય છૂટકો નથી. બાબા સાહેબ પિતાજી એ કહેતા કે એમને કે મારા બાળકોને ભણાવવા છે, ગમે તે રીતે ભણાવવાના એમ. અને એમને ભણાયા, દેવા કરીને ભણાયા, દાગીના વેચીને ભણાયા. અરે એટલે આપણે ત્યાં શું છે ભણતર બાબતોમાં બહુ ઘણીવાર આપણે નિરાશા થાય. પુષ્કળ ભણવું જોઈએ. બરાબર. વિશ્વનું જે જ્ઞાન છે એ શિક્ષણમાં છે. દરેક વિષયનું શિક્ષણ તમે એક વિષયની અંદર કેટલું બધું શીખવાનું હોય. મેડિકલની અંદર તમે જાઓ તો એક વિષયનું શિક્ષણ ના હોય. મેડિકલની અંદર મેડિસિનનું પણ હોય, સર્જરીનું પણ હોય, અલગ અલગ બ્રાન્ચોનું પણ હોય. એક બ્રાન્ચની અંદર પછી સ્પેશિયાલિસ્ટ બ્રાન્ચ હોય. એવી દરેક એન્જિનિયરિંગમાં હોય, અવકાશની અંદર હોય, બરાબર, પ્રાણીશાસ્ત્રમાં, વનસ્પતિશાસ્ત્રની અંદર જ્ઞાન વિશાળ જ્ઞાન છે. પણ એ આપણને કીધું મળે? અભ્યાસ કરીએ, ભણીએ તો આપણને મળે. આપણે ભણીએ નહીં, ખાલી મોબાઈલ લઈને બેસી રહીએ, ટીવી જોઈએ તો ના મળી શકે. પોતે ભણવું પડે, પુષ્કળ ભણવું પડે. અને એ દાખલો બાબા સાહેબના ઉપરથી લેવાનો છે. બાબા સાહેબ ભીવા પરથી લેવાનો છે. એમણે મેટ્રિક થયા અને BA થયા, લગ્ન કરેલા છતાં થયા. હવે આગળ બધું ઘણું એ પોતે ઘણો અભ્યાસ કરે છે. એ આપણે આવતા એપિસોડમાં જોઈશું. આ એપિસોડની અંદર મારે તમને આ જ કહેવું છે કે જીવનમાં નિરાશ નહીં થવાનું, એસિડ બનવાનું, ખોટું ચલાવી નહીં લેવાનું અને મક્કમપણે આગળ વધવાનું, નિશ્ચિતતાપૂર્વક. બરાબર. એકવાર નક્કી કર્યું પછી અટવું નહીં. એ મારો સંદેશો છે. થેન્ક યુ.